જામનગરના આમ્રપાલી બુદ્ધ વિહાર ખાતે પવિત્ર વર્ષાવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બૌદ્ધ ધર્મ સંઘ અને સમસ્ત ધમ્મબંધુઓના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં બદંત પ્રજ્ઞારત્ન થેરોએ વર્ષાવસના આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વર્ષાવસની પરંપરા ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરના સમયથી ચાલી આવતી હોવાનું જણાવાયું છે. ચોમાસા દરમિયાન ભિક્ષુઓ એક જ વિહારમાં રહીને ધ્યાન સાધના, મેત્તા ભાવના, ધમ્મપદનું પઠન અને વિવિધ ગ્રંથોનું વાંચન ચિંતન કરે છે. વર્ષાવસ દરમિયાન ધમ્મબંધુઓ દ્વારા ભિક્ષુઓની સેવા પણ કરવામાં આવે છે, જેના થકી સમાજમાં ભાઈચારો અને સદભાવનાનો સંદેશ ફેલાવવામાં આવે છે. બદંત પ્રજ્ઞારત્ન થેરો માટે ઉપસંપદા બાદનું આ 16મું વર્ષાવસ છે, જે જામનગરના આમ્રપાલી બુદ્ધ વિહારમાં યોજાઈ રહ્યું છે. આ પ્રસંગે તેમણે જામનગરના તમામ નાગરિકોના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે મંગલ કામના વ્યક્ત કરી હતી. મારું નામ બદંત પ્રજ્ઞારત્ન થેરો. આજે આમ્રપાલી બુદ્ધ વિહારમાં જામનગરમાં અમારો વર્ષાવાસ આમ્રપાલી બુદ્ધ વિહાર અને જામનગરના સમસ્ત ધમ્મબંધુઓએ મળીને સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. 3 મહિના ભિક્ષુ એક જગ્યાએ બુદ્ધ વિહારમાં રહે છે. મેત્તા ભાવના, ધ્યાન ભાવના અને ધમ્મપદ અને પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકર દ્વારા લખેલું મહાગ્રંથ બુદ્ધ અને તેનો ધમ્મનું વાંચન થાય. લોકોને જીવન જીવવાની કળા શીખવાડવામાં આવે, આપસમાં ભાઈચારાનું નિર્માણ થાય. તો 3 મહિના કારતક મહિનાની પૂનમ સુધી જે વરસાદ આવે છે તો રસ્તા વચ્ચે આમ જીવજંતુ નીકળે છે અને જીવજંતુ ભિક્ષુઓના પગ નીચે કસડાઈને મરી જાય અને પ્રથમ શીલનો ભંગ થાય છે. એ ઉપરાંત જો ઘણા બધા જીવ જનાવર પણ નીકળતા હોય છે, ઝેરી હોય, બિનઝેરી હોય. એ ઉપરાંત ઓચિંતાના વરસાદ આવતા હોય, ભિક્ષુને રહેવા માટે બહુ તકલીફ પડતી હોય છે. ઠીક એવી રીતે જૈન મુનિઓને પણ રહેવા માટે તકલીફ પડતી હોય છે. તો તેમના અનુયાયીઓ અને બૌદ્ધ અનુયાયીઓ સૌએ પોતપોતાના ધમ્મને વિકસિત કરવા માટે બધા સાથે મળીને જો વર્ષાવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તો વર્ષાવાસનું આયોજન એટલા માટે જ કરવામાં આવ્યું છે કે ભિક્ષુઓને અને જૈન મુનિઓને કોઈ 3 મહિના 4 મહિના તકલીફ ન પડે. જે જૈન મુનિઓ છે તે અષાઢ મહિનાની પૂનમથી લઈને કારતક મહિનાની પૂનમ સુધી એ ચાતુર્માસ રહે છે, ત્યારે બૌદ્ધ ભિક્ષુ છે તે અષાઢ મહિનાની પૂનમથી લઈને આસો મહિનાની પૂનમ સુધી એક જગ્યાએ રહેશે, જેને વર્ષાવાસ કહેવામાં આવે છે. તો અમારો 16મો વર્ષાવાસ ઉપસંપદા થયા પછી 16મો વર્ષાવાસ જામનગરમાં આમ્રપાલી બુદ્ધ વિહાર અને બૌદ્ધ ધમ્મ સંઘ બધા સાથે મળીને સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. હું સમસ્ત જામનગરવાસીઓના સુખી જીવનની મંગલ કામના કરું છું કે સૌનું ખૂબ મંગલ હો, ખૂબ કલ્યાણ હો, હંમેશા નિર્ભય રહો, નિરોગ રહો અને નિર્વેદ રહો. સુખી હો, સુખી હો, સુખી હો.